મહેસાણાના ઊંઝા ગંજ બજારમાં આજે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધારી છે। એશિયાના આ સૌથી મોટા મસાલા માર્કેટમાં સિઝન પૂરજોશમાં હોવાથી જીરું, વરિયાળી અને ઇસબગુલ જેવા કિંમતી પાકોનો મોટો જથ્થો ખુલ્લા મેદાનમાં પડ્યો હતો। બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે ખેડૂતોને માલ ઢાંકવાની તક પણ મળી ન હતી। પરિણામે લાખોની કિંમતની જણસીઓ પાણીમાં પલળી ગઈ। આ આફતને કારણે પાકની ગુણવત્તા બગડવાની અને બજારમાં પૂરતા ભાવ નહીં મળવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। हम किसान लोग हैं, वहाँ से लेके आ जाते हैं मंडी के अंदर, तो यहाँ पे जो भी खराबा हो उसकी तो कम से कम भरपाई हो। खेत में भी हुए, वहाँ पे भी कुछ नहीं मिलता है, यहाँ पे आने के बाद में भी खराब हो जाता है। तो जो भी मुआवजा हो वो ऐसा एक सिस्टम होना चाहिए ताकि वो खराबा जो भी हो बारिश के कारण हो तो वो मिला जाए हमारे किसानों को। किसान आदमी क्या करेगा, वहाँ से लेके एक साल से मेहनत करके यहाँ लेके आते हैं, फिर भी वही की वही बात हो जाती है। नहीं, अभी तक हमारे को कोई हेल्प नहीं मिली है। हमारी मांग यही है कि आप देखो, हम गरीब किसान आदमी है, हमारी कुछ आप करो, हेल्प करो। न्यूज वालों से यही रिक्वेस्ट है कि हेल्प करो। हम गरीब है, किसान लोग हैं, सरकार को यही कहना चाहते हैं कि हमारे को इसमें घाटा आ गया है। इस चीज़ में क्या है, दिक्कत बहुत है कि कल हम जीरा लेके आए, बारिश की वजह से हम नुकसान पा रहे हैं। इस वजह से आप सरकार को रिक्वेस्ट है कि हमारे को કાલે વાવાઝોડું ખૂબ જ હતું, ક્યાંક કોઈ જગ્યાએ માલ તાડપત્રી ઉડી હોય અને ક્યાંક નાનું મોટું નુકસાન થયું છે, પણ આટલું વધારે વાવાઝોડું વરસાદ હોવા છતાં પણ અગમચેતીના લીધે ક્યાંય મોટો બગાડ કે એવું થયું નથી। જે ખેડૂતોને માલ એમનો વેચાયા વગરનો હતો એ ખેડૂતો રોકાયા હતા, તો એમના માટે પણ રાત્રે લગભગ 1200-1500 વેપારી માટે અમે અહીંયા આગળ જમવાની અને રહેવાની સગવડ કરી દીધી હતી। આ રીતે કેવી રીતે ખેડૂતને એનો માલનો ખોટો પારદર્શક ભાવ મળે, ક્યાંય ખેડૂત લૂંટાય નહીં, ખેડૂતનો માલ બગડે નહીં, એની પૂરેપૂરી વ્યવસ્થા અમે બધી જણસી આવતી હોય અને એકદમ અચાનક વરસાદ આવ્યો, એનાથી ખેડૂતોનો જે માલોના ઢગલા કર્યા હતા, જે માલો બોરીઓમાં હતો, એ માલ લગભગ 20-25% માલ પલળી ગયો છે માલ। અને વાવાઝોડું આવ્યું, પાછું વરસાદ એકલો પડે તો એને પહોંચી વળત, પણ સાથે સાથે જે વાવાઝોડું આવ્યું 150-200 કિલોમીટર ઝડપે જે પવન આવ્યો એમાં બધી તાડપત્રીઓ શેડ પણ આગા પાછા થઈ ગયા, માલ ખૂબ બગડ્યો છે, ખેડૂતોને પારાવાર નુકસાન થઈ ગયું છે। હવે માર્કેટ એપીએમસીએ પણ રાહત આપી હતી। એપીએમસીએ માર્કેટ 2 દિવસ પહેલા જાહેરાત પણ કરી હતી, પણ છતાં માલની આવકો વધારવાથી એપીએમસી પણ શું કરે।